હાલો बापू मेरे बहुत ही बोले अरे कोटवाड़ मेरो भराई पण गयो हाँ बापू हालो कहू छू हालो ठीक से कोटवाड़ मेरे तो जाવું છે પણ હમણાં આપણા રાજમાંથી સમાચાર આવ્યા बरोबर કે આપણા રાજની અંદર રાજકવિ પધાર્યા बरोबर છે માટે તેના દુઆસન સાંભળી અને પછી જ મેરાની મોજ માણવી बरोबर છે बापू માટે બોલાવો કવિરાજને मेरी तेरी जाय जोने पादर थी અને માગણ જેદી જાય જોને તારા દ્વાર થી હે તો તારી કીર્તિ હે નલગવા હે ઓલો હાચું ભણે હોરઠિયો ઘણી ખમા હે ઝલડી નગરડા મહારાજ રાવત વંશી બાપ તમે જાજી ખમા है रंग कुसुंबल दायरा ने बाप जागी कमाल है वातु बाप कोनी होया सुन गातारोनी ज्या वातु होय ओला मफतियाओनी वातु लोय महाराज એટલે જુંબારો કવિ હે એની વાતું છે મહારાજ આજે તારા દ્વારે માગણ આવ્યો जदि मरता हो गया अने ओली वादळ चमकी जदि चणवी पण मारा रुदाने राणो हाय बेरो है ओली आवी गणे हाड़ी बे घणी खमा है रंग के सुंदर दायरा रे बाप जाजी खमा है हुमराना है शिवाय जिन्होंने बाप जाजी खमा है कोई हुमरा नहीं दायरा रे बाप जाजी खमा है विराजमान नकलंग नेजाव वाला रामा पिरले बाप जाजी खमा वातु बाप सूर्य दातारोनी क्या होय हे माई मारा काठियावाड़नी શું વાતું હોય હા જેદી મારા કાઠિયાવાડમાં અને કોકડી જેદી ભૂલો પર ભગવાન તનખાને હે મારો મોગેરો स्वर्ग बोलाओ सामड़ा सामड़ा कदाच ने जो मारा काठियावाड़ नी अंदर जो एक वक्त बात बोलो पड़े तो बिलख्या नहीं अंदर करण राजा नो अवतार सेठ संगार सा एमना दीकरा ने खांडी ने खवड़ावी देवानी शक्ति बाप आ देश नी धरामा हटे તેથી વિશેષ શું બાપ દાતારી હોય હા એવા દાતારોની વાતો છે વાહ એથી આગળ હાલો
ગોકુલ જયું જલારામ નું ધામ હે સાવલિયા કુટુંબ ની અંદર જી ભોગલરામ એનો શિષ્ય જેદી જલિયો લોવાણો જેદી કેતો હોય એ સાંભળા આ મારી વીરબાઈ ને લઈ જા તારા સેવાની અંદર વૃદ્ધાવસ્થાની અંદર કામ આવશે એ દાતારોની વાત છે પણ હે આ જગતની જનતાને શું કીધું કવિએ હે આ જનની જેરી જણ જાય આ ભગત કા દાતા અને કા શોર એ નહીતર એ જોગ માયા તું વાંચણી રહેજે હે જી તારું મત રે ગુમાવીશ દોર હે જગત જગતની જનતા જેથી શું કહેતી હોય હે જગતની જનતા કહેતી હોય એ કવિરાજ અમારો શું દોષ છે ત્યાર નહીં તમે મેણા બોલો છો હે દાતાર જણજે શુરવીર જણજે બાપ આ પૃથ્વી ઉપર મેં પુત્રનો જન્મ આપ્યો હતો હે આ જનની બિચારી છોકરા કે જેને પથ્થર જોને પૈડા પેટ પણ એક પથ્થર ને હે ચંદન ચડે હે બાકી આડા જ આવે અને આમાં જનેતાનો દોષ નથી બાપ આ પૃથ્વી ઉપર પુત્રનો જન્મ આવ્યો તો પણ આજે પાષાણ થઈને બેઠો છે એમાં જનેતાનો શું દોષ હોય હે ખરેખર જો આ પૃથ્વી પર એવા પુત્રનો જન્મ આપો ઠેકા દાતાર હોય શૂરવીર હોય પણ શૂરવીર કોને કહેવાય બાપ હે આ ધન તો ખગેદી જીજાબાઈ ને અને શિવજી જ્યાં જન્મ્યો હતો હે તલવાર તેરી ધાર તો હે ઓલો હિન્દુ ધર્મ બચાવ્યો હતો ખરેખર આ દેશની આર્ય મહિલા એ જીજાબાઈના વખાણ હોય બાપ બાકી ઉભી ઉભી લારીએ પાણી પૂરી ખાતી હોય હજી તીખી ન્યા બાપ શિવજી નો જન્મે હો ન્યા જન્મે તો જોની હોકરના ભાણિયા બાપ જન્મે હે આ દેશની અંદર કૃષ્ણને જન્મ લેવો છે હે રામ કૃષ્ણને બંનેને જન્મ લેવો છે पर माँ कौशल्या क्या नंद बाबा क्या वासुदेव क्या अरे बेन द्रौपदी क्या एमना चीर क्या तो पची कृष्ण वीर क्या है बाप गणित माँ जलनी बना महाराज रानी जुलाना निपजे અને દાસીએ બેટી જાણા ન હોય પણ દાસીએ રાણાની પૂછે હે તોડી રાણીઓ પરે ના કોઈ ઘણી મા બાપ ખરેખર ધરાવીના દાન ન હોય અને જેથી કુળ વીન જેથી માનું ન હોય
જેસલ જખરાની કુસાવતી હે જેની માં જુઓ થયો પદમણી હો જય માતાજી ઢલડી નગરના મહારાજ જય માતાજી બાપા. આજ તારા આંગણે આવ્યો છું શરણ શરણ કેતા ચોથો વેદ કે જેની જીભડીએ જવાબ જેને જીભડીએ માં સરસ્વતીનો વાસ મહારાજ અમારા કુળની અંદર 82 માતાજી અવતાર ધારણ કર્યો મહારાજ જેની આગળ આઈ લાગે ઈ જોગ માયાયું અમારા કુળની અંદર મહારાજ પૂજાણી હે અહાડ મહિનો હોય જ્યારે હિરણ બે કાંઠે ગાંડી વહેતી હોય અને ચારણ જેદી ગીર છરાવા ગયો હોય હિમના બાલુડા છોરુડા આ કાંઠે નેહડાની અંદર હોય હિરણ હલકાતી ગબરિયારી જ્યારે બે કાંઠે ગાંડી થઈ હોય મહારાજ હવે મારા છોરુડાનું શું થશે ત્યારે એમની 10 વર્ષની સામે કાંઠેથી બાળકી આવીને કહેતી હોય એ હિરણ ત્યાં હિરણના બે ભાગ થઈ જતા હોય ત્યારે એના બાપને ખબર પડે કે મારે ત્યાં માં જોગમાયા છે મહારાજ આજ તમારી રાજ કચેરીની અંદર આવ્યો છું જો આજ તમારા વખાણ ન કરીએ તો ઈ અમારી 9 લાખનો બરિયાળી લાજે મહારાજ પણ કેવા વખાણ હે શૂરવીરોની બેઠકને નેણ કટારીએ મુસ કટારીએ જ્યારે શામ સામા કુસુમા બિરદાવતા હોય અને જ્યારે નેણ કટારીએ મુસ કટારીએ વાતો થતી હોય મહારાજ એના વખાણ હોય પણ કેવા હેમ જોયા મે ગામ ઠામ જોયા મે ગામ ઠામ જોયા મે ઠામ ઠામ જોયા મે ગામ ઠામ જોયા મે ઠામ 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 होली बावल की दाढ़ी में कोयल का कहाँ काम कहाँ काम कहाँ काम मन की दाढ़ी में सदका कहाँ काम कहाँ काम कहाँ काम महाराज वर्षा ऋतु यदि हो या बावळની જાળીની અંદર કાકીડા ડગમગે ન્યા કોઈના અવાજ ન હોય મહારાજ શરીર મર્દનો મહારાજ ડાયરો જઈનો હોય ન્યા માઈક કાંગડાઓ ન શોભે મહારાજ હેમ જોયા મે ગામઠા જોયા મે ઠામ ઠામ बावल की दाढ़ी में कोयल का कहाँ काम कहाँ काम हिरण की गुफा में हियर का कहाँ काम कहाँ काम कहाँ काम नागन के गाँव में रोपन का कहाँ काम कहाँ काम महाराज दाला मतो आवज होय એની પથારીમાં શિયાળિયાનું શું કામ હોય મહારાજ શરીર મર્દોનો ડાયો હોય માઈક કાંગડાનું શું કામ હેમ તારા ગીતે જમે ચંદ્ર ચોપે નહીં સૂર્ય ચોપે નહીં બાદલ છાયો પ્રાણે ચડો રેજ છુપે નહીં बतर टूटे नहीं माकन आयो होली चंचल नारी गौ नैना चुपे नहीं पिता बतायो कवि गंग कहे कर्म छुपे नहीं बबूता लगायो हेम गंग तरंग प्रवाह चले हेम को
को पानी पियो ना पियो जल ही हृदय नथ बिराजे तोरो तो नाम लियो ना लियो चंदोगे पात्र मिले तो पात्र को दाना दियो ना दियो अभी गंगा कहते सुने साधु मूर्ख मित्र तो दियो ना दियो मरतक चुंबल रंग चढ़े भाई रंग चढ़े धरणी करते चढ़े फौज फरती आबे खाता होकर चलनी ना छाया मैदान मरवाई मरत चुंबल रंग चढ़े भाई मरतक चुंबल जय माताजी महाराज आज सांभळ्યું છે महाराज ધુલડી નગરના માણેક ચોકની અંદર એક મોટા મેળાનું આયોજન રાખેલું છે तुम તમારે મેળાની મોજો માણો ત્યાં સુધી દરબાર ગઢની અંદર આરામ કરો છો જય માતાજી જય માતાજી બાપા કોટવાડ हाँ बापू चलो હવે મેળાની અંદર हालो बापू मेरा माँ बहाटी बोले हाँ बापू આ બધું શું છે અને આ માણસ કોણ છે તેની તપાસ કરો अला हूँ से ना हूँ लबासो लઈને रखड़े महाराज आपना नगर में रहतो आपनी ज रयात एक गरीब खिमड़ियो महाराज महाराज आपे माने शोक में मोटा मेड़ा नु आयोजन कर्યું છે કેમ बराबर तो ते मेड़ो मारवा मारी लाडकी बेन संपायो मारी पासे सुंदरी मांगी ते सुंदरी लेवा હું ઢેલડી નગરની બજારમાં ગયો પાછળથી આવી કોઈ પાપી આત્માએ મારી આ બેન સંપાનું ખૂન કર્યું મહારાજ એનો મારે ન્યાય જોઈએ હે કોટવાડ हाँ बापू અમારા ઢેલડી નગરની અંદર આવો કોણ નીચ નરાધમ પાપી છે જેને આ ગરીબ ખીમડિયાની બહેનનું ખૂન કર્યું बापू हूँ कहीनो ईज विसार में पड़ो आ कोण है पापी ना पेट नो आ कोण है भैंस ना पेट नो हाथ में आवे ने तेनो मुरबो करी नाखू पण हाथ में आवे तो ने ભાઈ ખીમડિયા તું શાંત થા કારણ કે આજે તારી બહેનનું ખૂન થયું કાલે મારી પણ બહેનનું ખૂન થાય માટે જા ખીમડિયા તારી સમક્ષ મારી એ પ્રતિજ્ઞા છે કે તારી આ બહેનના મારતલને હું મારા હાથથી જ મારી અરે ખીમડિયા તમારા જેવા ગરીબોને ન્યાય આપો એ તો અમારા જેવા રાજાઓનો ધર્મ છે માટે ભાઈ તું શાંત થા હા મહારાજ એવી આશા તો અહીં આવ્યો છું મહારાજ મને ન્યાય અપાવો હવે તમે આ બધું કરવા બેસ્યો પછી મેરે હવે મેરો ઠરી જાહે બે દી પછી નું કહી દયો ને કહી દયો હું સૌ કહી દયો ભાઈ ખીમડિયા તારી બહેનની લાશને અહીંથી લઈ જા અને એની થાતી વિધિ કર કાલે સવારે મારી કચેરીની અંદર આવજે ન્યાય તને જરૂર આપીશ વાહ મહારાજ મને એવી નહોતી ખબર કે અમારા મહારાજના મુખમાંથી આવા શબ્દ નીકળશે
મેં ધાર્યું તું કે અમારો રાજા દેવ તણો અવતાર, મેં ધાર્યું તું કે અમારો રાજા પ્રજા તણો પાલનહાર છે, પણ આજે આશા ઊંધી પડી. આ દેવ મટી દાનવ થયો, હીરો મટી પથ્થર થયો, સ્વતંત્ર ગણાતો રાજ આજ પરાધીન થઈ ગયો. મહારાજ મને ન્યાય અપાવો. એ ખીમડિયા, તને એક ફેરે કહ્યું કે ન્યાય કાલે સવારે મળશે, એટલે કાલે સવારે જ મળશે. તો મહારાજ આ રૈયત છે, આ રૈયત છે, રીજે તો રાજી થાય, ખીજાય તો કાળો શ્રાપ છે. પણ આપ ધેરડી નગરની ગાદી ઉપર બેસી અન્યાય કરો તેમાં પાપ છે. સમય છે હજુ મને ન્યાય આપો. અરે ખીમડિયા, ગરીબ જાણીને રાખી દયા, અરે ગરીબ જાણી રાખી દયા, એ હવે કઈ રહેશે નહીં. સાન મનોઈથી નીકળી જા ખીમડિયા, નહીંતર આ શમશેર તારી સતી થશે નહીં. અરે મહારાજ, ગરીબ જાણી અમને દુત્કારો નહીં, ગરીબને ઘેર લે છે જન્મ, એથી ગરીબ કહેવાતા નથી. શ્રીમંત અને કંગાલની રાખ સ્મશાનમાં એક છે. હજુ સમય છે મને ન્યાય આપો. ખીમડિયા, ન્યાય કાલે સવારે મળશે, એટલે કાલે સવારે જ મળશે. તો ઢેરી નગરના ઠાકોર, આપને ન્યાય આપવાનો સમય કે ફુરસદ ન હોય તો એમ કરો, આ ઢેરી નગરના સિંહાસનેથી હેઠા ઉતરો અને કોઈ ન્યાયાધીશની નિમણૂક કરો, એટલે આમ જેવા ગરીબને મહારાજ ન્યાય. ખીમડિયા, તું મને ન્યાયના પાઠ ભણે છે અને કહે છે કે રાજગાદીની સેવા કરી જાઓ. માટે જા ખીમડિયા, ન્યાય આજે પણ નહીં મળે, ન્યાય કાલે પણ નહીં મળે, ન્યાય કોઈ દિવસ નહીં. તો મહારાજ આપનો આખરી અને અંતિમ નિર્ણય જ છે. તો મારો પણ આખરી અને અંતિમ નિર્ણય સાંભળો. આજથી ને અત્યારથી, આજથી ને અત્યારથી આ મરનાર મારી બેન સંપાની રાખડીના સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી મને મરનાર મારી બેન સંપાના ખૂનનો ન્યાય નહીં મળે ત્યાં સુધી તમારી સામે મેદાને. આમ તો જો આ તાજા ગરીબડા બાપુ. ખીમડિયો ને બારવટો, જા જા ખીમડિયા, બારવટા ખેલવા એ કઈ છોકરાઓની વાત નથી. તો મહારાજ, તાતી તલવાર સમકતા ભાલાને તીર સામે આવજો, આવજો મેદાનમાં, એટલે ખમડિયાની ખબર પડે. અરે ખટમડ, આ ખીમડિયાને મારા દરબારમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકો. નહીં મહારાજ, ભૂલ થાય છે આપની. ધક્કા મારવાની મને જરૂર નથી. આવ્યો છું આપ મેળે જઈશ, પણ આપને પરંતુ આ જતા જતા એટલું કે તો જાઉં છું કે ઢેરી નગરના ઢોલિયા જાગતા હોજો. જો તમારા રાંધેલા દાન ન જાવ તો હું ખેમડી. હા જા, તારાથી ફાસ્ટ કરી લેજે. એ ભાઈ, ન્યાય બેદી પછી લઈ જાજે, ત્યાં સુધી તારી બેન ને ફરીજમાં મૂક દે, એમને ઘીવડા જેમ પડી રહે. આવો બાપુ, આવો રે. એ બાપુ તમે ભયરે કરી. બાપુ, આ ઢેલની નગરની અંદર મરણ પરણ બધું હાયલા કરે. હવે તમે મેરે નો આવો, પછી ઓલી મોજડી વાળી સાલ બુધવાર મેળાની અંદર ભલી મોજડી વાળી મારી રાહ જોતી છે. માટે સાલ મેળાની અંદર હાલો બાપા. હે રાધા, હે પૂછે એક વાત, આ કૃષ્ણ તમે કેમ થયા કાળા? હે રાધાજી પૂછે એક વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? કૃષ્ણ તમે કેમ થયા કાળા? આ બાજુ બાપુ, આ બાજુ, આ મોર શ્યામના બોલા. હે અમે જલ માતા અંધારિયા હાથે, આ ભયા. હે અમે જલ માતા અંધારી રાતે, લાગ્યો એમને, ઓહો લાગ્યો એમને, ઓહો લાગ્યો એમને અંધારા.
રાધાજી એમ થયા કાળાય તમે કેમ થયા કાળાય એવું તો
તારા આવાથી બધા માણસો સાજા ગયા. કહે કદમ વિખનાર તું કોણ છે? ધેરી નગરના ઠાકોર ન ઓળખશો તો ના. ગઈ કાલનો ખેમરિયો આજનો બાર વથ્યો. અરે ખોટવાડ, આ તો પેલો ખીમડિયો. હે ખીમડિયા, જો તારે જીવવાની ઈચ્છા હોય તો અહીંથી જન્મ નો ચાલ્યો જા. કારણ કે તારી ઉપર મારે હાથ ના ઉપાડાય. જો તારી આ પર હાથ ઉપાડું તો આ દુનિયા મારી આશી કરે અને કહે કે એક રાજા ઉઠી અને રેત ઉપર હાથ પડે છે. માટે જો જીવવાની ઈચ્છા હોય તો અહીંથી જન્મ નો ચાલ્યો જા. અરે મહારાજ, પાછો જવા માટે આવ્યો નથી. આવ્યો છું આજ પ્રતિજ્ઞાને ખાતર. એક પ્રતિજ્ઞા મારી થઈ પૂર્ણ. આજ તમારો મેળો નહીં પણ રણ મેદાન છે. આવો મેદાનમાં એટલે આજ બીજી પ્રતિજ્ઞા મારી પૂર્ણ થાય. આ મેદાનમાં એ રેવા દ્યો બાપુ, રેવા દ્યો. અમે કેટલાય છે શીતળામાં ના દીધેલા. તમે તમારા વિહામાં કરો, હું સૌ ને. અલે ભાઈ હું અરે પોહાઈ ની જાય ગાય. હા એલા કોટવાડ, હા બાપુ, આ ક્યાં વાગે? એ હોકરામ વાગે. હટ નફટ, તે તો ઢેરડી નગર નું પાણી લઈ જવું. એ બાપુ તમે ઉજરું કરજો. હાવ ખીમડિયા મેદાનમાં. હાજ ધેરી નગરના ઠાકોર રાવતણ સિયાના કોટવાડ મારા પંજામાંથી છટકીને જાય છે, પરંતુ જઈ જઈને કેટલેક જશે. સાલ તેનું પગલે હે કોટવાડ, ખમા બાપુને ખમા, ખમા બાપુને ખમા. એ પણ કા એમ નહીં, મને માર્યું ને મને કોઈ વાંધો નથી બાપુ, પણ તમને ખીમડીએ. હું ભાગત નહીં, પણ મારા પગની મોજરી લપસી એટલે મારે પણ તારી વાંહે ભાગવું પડ્યું. કાંઈ વાંધો નહીં બાપુ, ભાગઈ ભાઈડો. હા કોટવાડ, આવા સમયે ભાગે ઈ જ ભાગે ઈ ભાગ્યા. ભાઈડો. પણ હે કોટવાડ, હા બાપુ. આ ખીમડીઓ માજા મૂકી રહ્યો છે અને મારા ગોસે આડો આવે માટે એને મારી નાખે એવો તારી પાસે કોઈ ઉપાય ખરો? દિમાગ લગાવવો પડે બાપુ. લગાવ. હા બાપુ, લગદીરગઢમાં માથા પારે જીવો ને જીગો બે ભાઈ. એ બાપુ, બાર ગાવ ઉપર તો એની હવા નીકળી ગઈ. પણ કા એલા ભાઈ હક કરો ને, ગામનું છે એટલે શું તમારે? ઈ જીવન જીગો બસમાં બેહે ને તો ડ્રાઈવર કંડક્ટર બે ઉતરી જાય બાપુ, અને જીવો એકલો હલવા. પણ એવા હું લખણ સેટું રાખો ને. આવા માથા ભાઈ રે, આવા માથા ભારે માણસો. આ ઠીક છે કોટવાડ, તો આજે તું ધેરડી નગર છોડી અને લગદીરગઢ જા. અને ઈ એલા કોટવાડ, કાં તમે કીધું નહીં? પણ પૂરી વાત તો સાંભળ. એમ કયો ને. અને ઈ માથા ભારે જીવાને કહે છે કે ધેરડી નગરના ઠાકોર રાવત રણસિંહ તમને તેડાવ્યા. બરોબર છે બાપુ, તું જાઉં છું જીગાને તેડવા લગદીરગઢ. ઠેક લ્યો. થેન્ક યુ. લખદીરગઢનો માથા ભારે જીવો, અરે જે મંદારામાં પ્રકાશ આપે દીવો, એવો જ હું માથા ભારે જીવો. અરે બાર ગાઉ દે મારા નામની આખું આવે. કોણ છે હાજર? હાજર મોટા ભાઈ, જીગો હાજર છે. કહો મોટા ભાઈ. ધેરડી નગરની અંદર આપણી નાતમાં દળ નામની છોકરી. બરાબર છે મોટા ભાઈ, તે બહુ રૂપવાન છે. બરાબર છે મોટા ભાઈ, તો તારે મારા નામની ચૂંદડી લઈ અને ત્યાં જવાનું છે. બરાબર છે મોટા ભાઈ. ઠીક હા? કહો મોટા ભાઈ.
અને આ ચુંદડી દાડલને ઓઢવાની છે. બરાબર છે મોટા ભાઈ. અને કાંઈ કહે ને તો કહેજે કે મારા મોટા ભાઈ જીવા પાયની ચુંદડી. બરાબર છે મોટા ભાઈ. એ રૂપ સુંદરીને તમારા નામની ચુંદડી ઓઢવી જ પડશે અને આપણા લખ દુર્ઘટના પાને ભરવા જ પડશે. માટે મોટા ભાઈ હું અત્યારે જ જાઉં છું. અરે જીગો ગયો દાડલને ચુંદડી ઓઢાડવા. તો ચાલ હવે હાલ હાલ અષાઢી બીજ નિમિત્તે એમ કહેવાય આપણે બધા ભેગા થયા હોય, સરસ મજાનું આયોજન સુમરા ગામની માલિકોર, તો એવા રામદેવ પીર મહારાજને આપણે યાદ કરી બોલો સનાતન ધર્મની રામજી મહારાજની જય. હાલી તીરે ફકીરી મેં તો હાલી તીરે ફકીરી મેં તો હરી તારા નામની લીધી રે ફકીરી મેં તો હરી તારા નામની. ફકીરી ને તો હરી તારા
કર તારા ભજન ભવાડા અને કહે ડાલર ક્યાં રહે છે? અરે ભાઈ, તમે કોણ છો? ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો ભાઈ? અરે હું લખતીર ગઢનો માથા ભરે જીગો, પણ તું કોણ છે? અરે ભાઈ, આ દેહના લોકો મને દાડલ તરીકે ઓળખે છે ભાઈ. શું કહ્યું ડાલર? તો સાંભળ ડાલર, તારે મારા મોટા ભાઈ એટલે કે જીવાભાઈના નામની ચુંદડી ઓઢવાની છે. એનો શું જવાબ છે? અરે ભાઈ, ચૂંદડી તો મેં ક્યારની ઓઢી લીધી છે ભાઈ. પણ કોના નામ? અરે મારા કૃષ્ણ કન્યાના નામની આ ચૂંદડી પાછી લઈ જાઓ. કોઈ કોણ ભરી કન્યાને ઓઢાવજો તો તમારા ભાઈનું જીવન ધન્ય બની જશે ભાઈ. શું આ ચુંદડીનું અપમાન કર્યું છે? તો સાંભળ ડાલર, તારે ચુંદડી તો ઓઢવી જ પડશે અને અમારા લખદીર ગઢના પાણી ભરવા જ પડશે. માટે અત્યારે તો હું જાઉં છું. અરે મીરા કહે આવા વરની શાને વરું. અરે મીરા કહે આવા વરની શાને વરું. આજ જન્મ ને કાલ મરે જાય. હું તો વરું મારા ગિરધર ગોપાલ ને મારો એખંડ ચુગલો હો જાય. ये હું તો સાસરીએ નહીં ये जाऊं मोरी मात, ये न जाऊं मोरी मात. मने रंग लाई गो फकीरी माँ, मने रंग लाई गो फकीरी माँ. હું તો સાસરીએ નહીં જાઉં મોરી માત, જાઉં મોરી માત. મને રંગ લાઈ ગો ફકીરની માં, મને રંગ લાઈ ગો ફકીરની માં. पानी क्या था जमी पानी डागर गम, पानी डागर गम. कोई नजरी लागी मारू पेड़लू काली कम. ओ पेड़लू काली कम. ओला पानी डागर छम, पंखत पानी गया था ओला पानी डागर छम. कोई नजरी लागी मारू बेड़लू खाली तम. ओ हो बेड़लू खाली तम.
પાણી ડાગર ગમ પાણી ડાગર ગમ કોઈની નજરે લાગી મારું ઘોડલું કાળ ગમ ઓહો હો હો ઘોડલું કાળ ગમ ઓહો હો હો ઘોડલું કાળ ગગી ખાટલો પાથરો છે. અરે હવે હું જે નહીં ગગી મોતી આવી ગયો હે આટલે બધે અધર તમારા હાથાને કેવાય નીચે કરાવ્યા ખાટલા અરે ગગી આમ ક્યાં ગોઠે તો આ ગગી હા બા આ શું પાણીની લાઈન વેતી કરી પંખો તો ચાલુ કર ગગી એને આવડો બા પંખો ખાવો છે ખાવો નથી ગગી નો સવાય 5 ઉપર ગઈ અને આવા ગીત હોય તમારા ડોહા તો કેવા હોય ફટકી જાલ્યું પણ કેવા હોય ગીત ઈ તો કયો અને કાઈ ફરૂટ બરૂટ લઈ આવ્યું છો ફરૂટ તો આવ્યું હોય પણ ડાયરમ નહોતા ડાયરામાં નથી સવાતા ગગી એ બા તમાર હાટું હાવ પોસું પોસું લાવી લાય લાય પણ જો આ હું છે બા કેડા તમાર હાટું કેડા લાવી પણ અઠવાડિયાના વાસી છે હાલશે ને ખાવામાં તો ટક ટક નો કઈ બા એકાદું મને તો દ્યો અલી બાએ વીટીઓ હારી પહેરી આમ તો જો બારનો જમાનો છે ઓ નવી કરાઈ લાગે છે બા તો જાત્રાએ ન જાય એમ કાંઈ આ બધાને મોકલે એમ છે ઓછી કાંઈ ઓછી નથી તું બા બાને ખાઈ લેવા દે રે પેલા જોજો બા માખી બેહે ની ભૂખડી બારસ છે જોજો એકલા એકલા ખાઈ એમને જીવે નથી ભરતો આમ તો જો બોલ હા એમ નથી થતું કે એકાદું કેરું આપી થોડા કડક આવી ગયા ને બાઈ હવે નો બોલે ઈ ઓગારે સઈડા હે બા તો સાયલું હોતા ખાઈ જાય કઈ નક્કી ન કહેવાય લઈ લ્યો લો આ બાને કઈ કહેવાય એમ જ નથી બાને ખાતા ખાતા ગરમી થાય છે જો સાયલું હો તો ખાઈ જઈજો બા સાઈ લાડી હવે પણ બાને કેને એકાદી વીટી તો આપે પહેરવાયેલી
તમને શેના દાંત સડે ગગા? હા, આમ તો જો બા કેવા લોંદા જોજો હલવાઈ જઈને ઉભા. ઉપાડ્યા જ રાખે છે, ઉપાડ્યા જ રાખે છે. આમ તો જો આ કોને હે બા? હા, એ ડોસી ને બહુ હાલ આ માને પાણી પા. કેમ હો વહી જવાના હો? હા શું વાત છે? હા, લાઈવ ને આજ ને આજ. આ નત જાય. આવા ગીત હોય તો કેવા હોય? અરે મોરે તો કેવા ગીત ગાતો પંકજભાઈ. ઈ પરસોત્તમ મહિનો હોય અને નદીના કાંઠે મહાદેવ ભોલિયા નાથનું મંદિર હોય બાપા. અને ડોલા ધીમે ધીમે હિલાવતા હોય. કેવું ગીત? કેવું હોય બા? એવું તો કેઈ રે એ સરુને થાંભે ઉતરું. હું તો હારે હારે જો જયંતિભાઈ જો. હું તો કેઈ રે એ સરુને થાંભે ઉતરું. હું તો જોઉં મારા પ્રભુજી એની વાત એવાલામાં એવેલા આવે જો. રામ ધનુષ ભાંગું રે સદા શિવનું. ત્યાં તો આયા પરસુ રામ એ ધનુષ કોને ભાંગ્યું. આવા મોરે ગીત ગાતા બાપા. અતાની તો ફટકી ડાલ્યું. હે બા? ઓલો પંકજભાઈ એમ કહેતા કે લગન ગીત ગાવાનું. અરે ગગી હવે પંકજભાઈ નું તો મને યાદ ન હોય. કઈક તમારા જમાનામાં કઈક નવીન જ ગીત હતા, અલગ જ આખા. લગન ગીત. હા, અરે ગગી ઈ ક્યાં યાદ કરસ. ગાવ ગાવ એક. અને કેવા લગન ગીત મોરે ગાતા બાપા. એ ગીતમાં ઓળખાણ બહુ ભાઈ. એવું હું તમને પૂછું હે મારા વીરા હે પંકજ ભાઈ. હારે રાત
જાળવા બાળ હે કુંવારા હાય હાય ત્યારે પંકજભાઈ હું કે ભાઈ શું કે બા દાદા રે પાપજી ભાઈ ને માતા રે એ મંજુરા બાઈ હારે હારે આવડા પેલા દો અમને કેલીએ હેલવાયા અમને એની હેલવાયા આવા મોરે ગીત ગાતા બાપા હે બા આ ટકો કે કરાવ્યો લે તને નથી ખબર ના તારા આતા ગયા થી બધી વાળ ઉતર્યા લે હાલ લે પણ તમે આમ નામ ઢાંકી નાખો તમને ક્યાં ખબર આ પડે પંકજભાઈ જ ઉતરાવ્યા હું વાત કરો હે બા તમે ઠાઈ કઈ લાવો કસરી દે ના ઈ કઈ નથી કરવું આગી જા બહુ ઠાઈ કઈ લ્યો આગી જા કહું છું આમણી યાર 5 ઉપર કર અલી હે બા બાને કરું પેલા તો બહુ રૂપાળા હતા કાળા કાં પડી ગયા અરે મારી એની ક્યાં ગગી વાત કરસ કરો કરો અરે રૂપ રૂપ નો મળે પંકજભાઈ એ માગા ઉપર માગું આટલા બધા કેના માગા મોદી ને ના પાડી દીધો નહીં હજી બાકી છો અને પાછળ શું હે બા લે ઈ તો મોદી સાહેબે વિકાસ કર્યો આટલો બધો હા અને આ તમારા ડોહાનું ભાત દેવો અને આ ઘરેણા બધા ઉતારી અને દેવજો નકર તમારો બાપ ઓલો ખીમડિયો તાજો બારવટે સઈડો અમે ભાત દેવા નથી જવાની હે અમે ભાત દેવા નથી જવાની તો તમારી આ કેમ ન જવું અમારે પણ ઠેરાવ નથી બા હવે કેટલી નો નહોતો પૂછ મંડી આવા ઈ ભલે જાય બાકી અમે નહીં જાય પૂછી જો અને આ ઘરેણા ઉતારજો નકર તમારો બાપ ઓલો તાજો બારવટીએ ખીમડિયો સઈડો બધાય લઈ લે બા તમે આજ મેણું મારો છો ને કે અમારો બાપ ખીમડિયો આવશે તો દાગીના લૂંટી લે હે તો આજે તમારા વટના ખાતર બધાય દાગીના પહેરીને જવાની હાલો ઉપડો જાયચી લે છોકરી શું કીધું એ એક પડી જાય તારું ડોહ તઈણ દી નહીં મટે ભાતીગઢ ચુંદડી મારી ઘેરદાર ગાગરો ચુંદડી મારી ઘેરદાર ઘાઘરો કસ કસ દી કાપડા ની કોર બની હું તો અબવાળી
કસકસતી કાપડાની કોર બની હું તો છતવાડી ચીતડાનો ચોર એ સાકોડી માસરી મારા સસરાજી મળ્યા મને લાજુ ગાજાની ઘણી હામ બની હું તો પતિવાળી ચીતડાની ચોર સાકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મને લાજુ કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા એ પાથી ગળ ચૂંદડી મારી ઘેરદાર ગાજરો આજ સામે કોઈ ભતવારીઓ ભાત લઈને જાય છે માટે સાલ તે ભતવારીઓના ઘરેણાને દાગીના ઉતારી લો. હા બાપના ઘરેણાને દાગીના મને ઉતારીને આપી દો. અમારા ઘરેણાને દાગીના લૂંટનાર તમે કોણ છો? મને ન ઓળખ્યો નહીં. ઓ ધરતીને ધુજાવનાર ખેમરિયો બાર વટો છું. આપ આપના ઘરેણાને દાગીના મને ઉતારી આપો, નહીતર બળજબરી પૂર્વક ઉતારી લેવામાં આવશે. તમારે અમારા દાગીના જોઈએ છે, અમે આપવા માટે તૈયાર છીએ, પણ આજે અમે આ સરસ દાગીના શા માટે પહેરીને આવ્યા છીએ જાણો છો? હાજ તમે દાગીના શા માટે પહેરીને આવ્યા છો? આજે આ દાગીના પહેરીને આવવાનું કારણ એટલું જ કે આજે અમારી સાસુએ અમને એક મેણું માર્યું છે, એટલા માટે અમે દાગીના પહેરીને આવ્યા છીએ. શું ઘરેણાને દાગીના એટલા માટે પહેરીને આવ્યા? કઈ તમારી સાસુએ મેણું માર્યું છે? હા. તો કહો શું મેણું માર્યું છે? મારી સાસુએ અમને મેણું માર્યું છે કે આજે સર્વસ્વ દાગીના પહેરીને આવો છો તો તમારો બાપ ઘીમડિયો આવીને દાગીના લૂંટી લેશે, અને કદાચ જો બાપ દીકરીના દાગીના લૂંટતો હોય ને તો ઉતારી લો દાગીના, અમારે એક દાગીનો પણ કદાપી નહીં. બાપ ઉઠીએ ને બેન દીકરીના દાગીના ઉતારે નહીં, અને કદાચ ઉતારે તો ધરતી રસા તાળ જાય. માટે સાલ તારી સાસુ પાસે જઈએ. હાલો બાપુ હાલો, ઈ ડોસીને ખબર જો છે. ઈ માથા ભાઈ રહેશે ભલે માથા ભરે સાલ. ચાલ હે આંખ મારી હે ઉઘડે ત્યાંથી તારા દેખું ધન્ય મારું જીવન કૃપાએ હે લેખું. હાય હાય રામ
કોણ ગલગલિયા કરે જો આ અમારા બા છે ને બા રૂપ. આ કેનો ભેગો લાવીને મોયું આ ગગા લોઠું છે તું રાખ શરદી મન થઈશ ટાટું લોઠું નો અડે હા તમારી સાસુ જો આ રૂપ એવા જ કામ. રૂપનું કેમાં ગગા અંધારામાં દેખાય જ નહીં બા. કેમ બા નથી જોયા આને? આ કેનો ભેગો લાવીને મોયું એ ડોશી! લોઠું છે તું રાખ ગગા ટાટું લોઠું મને ના અડે શરદી થઈ એમને આ નથી ઓળખતા બા? હવે હું જે નહીં ગગી કાંઈક ઓળા જેવું લાગે હું જે નહીં જો જો ડોશી એને અહીંયા લાવી તો જરાક ગગી જા ગગી બોલાવે, જા બા બોલાવે. તે તારી વહુ ને હું મેણું માર્યું તું. શું માર્યો હવે યાદ નથી રહેતું ગગા હવે યાદ શક્તિ ઘટી ગઈ. હે ડોશી, આજ તે તારી વહુ ને મેણું માર્યું તું કે તમારો બાપ ખેવાડીઓ ઘરેણાને દાગીને ઉતારી લે. જોઈ લે એની ડોક ઉપર ઘરેણાને દાગીને ઉતારેલા છે. ઈ છેટું રાખો. એમ મને નથી દેખાતું અડીને આવવું જો ડોશી ઢીલા જ પડે ને લે ઉપા ન થાય જોજો બા ખાટલો ઉલરે નિયો. ડોશી હવે ભાલો ભારી દે ને એટલે. હે ડોશી! બીબા લાગે આ કોણ દિયોજી. ગલિયા કરે થોડુંક અધર મારો જી. ત્યાં ક્યાં પહાવા જાવું તમે એમ કેતી હતી કે આ હિન્દી ગીત ગઈ પણ આ તો સત્સંગની શોખીન છે. હવે ઢોંગ કરે હે. મારી સાસુ છે ને સિરિયલ જોવે, ફિલ્મ જોવે અને ડિસ્કો કરે. તારા ડો છોકરા નો રહેતા હોય છોકરાનું તો બાનું છે આ બધું. આ ડિસ્કો તો બહુ સારો કરે હો ડોશી. ડિસ્કો આવડે ડોશી હાસુ? હવે ગગા આવડી અવસ્થા ડિસ્કો તું શું લોઠું છે તું આટલા લાગીને અમને એમની આંગળીએ બહુ રચાય. હે ડોશી, તો કાઢું હિન્દી ગીત થવા દે ને. અરે મને ઈ નો આવડે આગળ જવા દ્યો. ક્યાં જવું? અરે એક જાહેરાત છે કે અમારા મંડળના નિયમ પ્રમાણે જોલી ફરવા માટે